ત્યારે એ શેઠજી ભીની આંખે કહેવા લાગ્યા, મહારાજજી આ બધું જ ભગવાનનું છે, મારા ઠાકોરજીનું છે, અને હું પણ મારા ઠાકોરજીનો જ છું. એક બહુ મોટા ઉદ્યોગપતિ, ભગવાનના પરમ ભક્ત, એમને સરસ મજાનું એક ભવનનું નિર્માણ કર્યું. તો એને ત્યાં એક મહાત્માજી આવ્યા. મહાત્માજીને પરિચય કરાવે છે. મહારાજજી જો આ અમારા ઠાકોરજીનો છે ને એ બેઠક રૂમ છે. અમારા ઠાકોરજી અહીંયા કને જ બિરાજમાન થાય છે. ત્યાંથી એક આધુનિક રસોડામાં લઈ ગયા, રસોઈ ઘરની અંદર, જ્યાં ચીમની ને કેટલા બધા પ્રકારના તો પ્લેટફોર્મ રાખેલા હતા. ને કહ્યું કે આ અમારા ઠાકોરજીનું રસોઈ ઘર છે, અમારા ઠાકોરજીની રસોઈ છે ને અહીંયા કને જ બને. તો મહાત્માજીને આશ્ચર્ય લાગ્યું કે વાહ, ઠાકોરજીનું આ રસોઈ ઘર બહુ સરસ છે. પછી બેડરૂમમાં લઈ ગયા અને કહ્યું, મહાત્માજી જો અમારા ઠાકોરજી છે ને અહીંયા કને શયન કરે છે. અગાસી ઉપર લઈ ગયા. એ અગાસીની ઉપર પણ આખો બગીચો ત્યાં બનાવ્યો હતો. મહાત્માજીને કહે છે કે અમારા ઠાકોરજી છે ને સાંજના સમયે અહીંયા જ વિચરણ કરે છે. મહાત્માજી પછી તો કહેવા લાગ્યા કે આ સરસ મજાના ભવનની અંદર આ રસોડું તો કે એ તમારા ઠાકોરજીનું છે. આ બેઠક રૂમ એ પણ તમારા ઠાકોરજીનું છે. આ શયનખંડ પણ તમારા ઠાકોરજીનું છે. તો પછી આ ભવનની અંદર તમારું શું છે? ત્યારે એ શેઠજી ભીની આંખે કહેવા લાગ્યા, મહારાજજી આ બધું જ ભગવાનનું છે, મારા ઠાકોરજીનું છે, અને હું પણ મારા ઠાકોરજીનો જ છું. હું પણ મારા ઠાકોરજીનો જ છું. આ વિનમ્ર ભાવ છે ને એ ભક્તિની ગાદી ઉપર બેસાડે છે. અને ભક્તિ હંમેશા દીનતાની ગાદી ઉપર બેસે તો એ પરમાત્મા સુધી લઈ જનારી એ યાત્રા કરાવે છે. ભરતજી કહે છે કે સંપત્તિ સબ રઘુપતિ કે આહી, મારા રામની જ આ બધી સંપત્તિ છે. આ તો આપણે બધાએ એક લીલા કલરના કાગળિયાની અંદર અંગૂઠો લગાવી દઈએ છીએ કે આ ખેતર મારું, આ મકાન મારું. બાકી વાસ્તવમાં હકીકતમાં આપણું કાંઈ જ નથી. અને જો આપણું હોય ને, અને ભગવાને થોડું ઘણું કંઈક લઈ જવાની વ્યવસ્થા રાખી હોત ઉપર, કે જ્યાં જાઓ ત્યાં 2 વીઘા લેતા જવાની એવી વ્યવસ્થા હોય ને, તો એમાંય આપણે અરજી કરી કે પ્રભુ આ 2 વીઘાની 5 વીઘા જેવું કંઈક કરી દો ને. ચંદ્રની ધરતી ઉપર તો હવે પ્લોટ પણ ત્યાં મળે છે. કોઈને લેવા હોય તો કહેજો. હવે ત્યાં કને પણ બોર્ડર થતી જાય છે કે આ જે ભાગ છે આ દેશનો, આ છે તે આ ભાગનો. સંપત્તિ આ બધું જ પરમાત્માનું જ છે. આપણું આ જગતમાં કાંઈ છે જ નહીં. અરે આ હાથ પગ આ શરીર એ પણ આપણું નથી. તો જગતના બધા ભૌતિક પદાર્થ આપણા કેમ હોઈ શકે? થોડી કલ્પના તો કરો કે આ શરીર પણ આપણું નથી. વાળ સફેદ થઈ જાય, ડાઈ લગાવી લગાવીને કાળા કરીએ, દાંત પડી જાય તો 32 લગાવીએ, કેટલું બધું પોતાનું કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અંતે કામ આવતું નથી. એ બધા પ્રયત્ન એમને વિફળ ચાલ્યા જાય છે. શું કામ? તો કે આપણું નથી. પરમાત્માને આપણી પાસેથી કંઈક કામ એ કરાવવું છે, એના માટે કરી અને આપણે બાલ્યાવસ્થા આપે છે, યુવાવસ્થા આપે છે, વૃદ્ધાવસ્થા આપે છે. જેમ એક માં એના એક બાળકને રમવા માટે રમકડું પણ પોતે ખરીદી આવે અને પછી એને આપે, અને પછી એ રમકડું પણ એની પાસેથી લઈ લે છે. એવી રીતે પરમાત્મા પણ આપણે બાલ્યાવસ્થા આપે છે, યુવાવસ્થા પણ આપે છે, અને પછી વૃદ્ધાવસ્થા પણ આપે, અને શરીરને પછી પોતે લઈ પણ લે છે. આપણું કાંઈ જ નથી, કલ્પના છે, માની બેઠા છીએ. ક્યારેક ક્યારેક તો એવી વૃત્તિ જાગે છે કે આપણા ઘરની બાજુમાં બદામનું ઝાડ વાવ્યું હોય
અને એ બદામના ઝાડની અંદર જ્યારે બદામ આવે અને નાના છોકરાઓ કહે બદામ તોડતા હોય ને તો ઘણી વખત લોકો એવા હોય છે કે બદામ પણ તોડવા નથી દેતા. બોલો, અરે આ અમારા ઘરની બાજુમાં છે એટલે અમારું છે. નાના ભૂલકા બાળકોને પણ એમ તરછોડીને ત્યાંથી તેને ભગાડી દે છે. અરે આ અમારું, આ અમારું, આ અમારું.